નમસ્કાર. આજે આપણે ભારતના એક ખૂબ જ મહત્વના વિષય પર વાત કરવાના છીએ અને એ છે ભારતની વસ્તી. જુઓ, આ માત્ર આંકડા નથી. આ એ કહાની છે જે દેશના ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યને આકાર આપે છે. તો ચાલો આ આંકડાઓની રસપ્રદ દુનિયામાં જઈએ. ચાલો શરૂઆત કરીએ એક આંકડાથી. 121.02 કરોડ. જી હા, આ છે 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતની વસ્તી. જરા વિચારો, આ આંકડો એટલે દુનિયાની કુલ વસ્તીનો લગભગ છઠ્ઠો ભાગ. હવે સવાલ એ થાય કે આટલી મોટી વસ્તી એ આપણા દેશ માટે એક તક છે કે પછી એક પડકાર? આને સમજવું ખરેખર ખૂબ જ જરૂરી છે. તો મૂળ સવાલ એ જ છે કે આટલી મોટી વસ્તીની અસર શું થાય આપણા સંસાધનો પર, આપણા વિકાસ પર અને આપણા સમાજ પર? શું આપણી પાસે બધા માટે પૂરતા સાધનો છે? શું આપણે આટલા મોટા માનવબળને એક સારું જીવન આપી શકીએ છીએ? ચાલો આ બધા સવાલોના જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ. જુઓ, આ એક મૂળભૂત સિદ્ધાંત છે. કોઈપણ દેશનો વિકાસ બે મુખ્ય વસ્તુઓ પર આધાર રાખે છે. એક, એની પાસે કુદરતી સંસાધનો કેટલા છે, જેમ કે જમીન, પાણી, ખનિજ, અને બીજું એની વસ્તી. આ બંને વચ્ચેનું સંતુલન જાળવવું એ કોઈપણ સરકાર માટે સૌથી મોટો પડકાર હોય છે. અને આ જ સંતુલન દેશનું ભવિષ્ય નક્કી કરે છે. હવે ભારતની વસ્તીની આખી વાત સમજવી હોય તો એક શબ્દ સમજવો બહુ જરૂરી છે, અને એ છે વસ્તી વિસ્ફોટ. આ શબ્દ સાંભળવામાં જેટલો મોટો લાગે છે, એની અસરો પણ એટલી જ ગંભીર હોય છે. ચાલો જોઈએ કે આનો મતલબ શું થાય. તો વસ્તી વિસ્ફોટ એટલે શું? એકદમ સરળ ભાષામાં કહીએ તો, જ્યારે મેડિકલ સુવિધાઓ સારી થવાને કારણે લોકોનું મૃત્યુ પામવાનું પ્રમાણ ઘટી જાય, પણ સામે બાળકોના જન્મનું પ્રમાણ એટલું જ રહે, ત્યારે વસ્તી એકદમ ઝડપથી વધવા લાગે છે. આ જ અસંતુલનને વસ્તી વિસ્ફોટ કહેવાય. ભારતમાં ખાસ કરીને 1970 પછી આ સ્થિતિ સ્પષ્ટપણે જોવા મળી. હવે આપણે સીધા આંકડા પર આવીએ, કારણ કે આંકડા ક્યારેય ખોટું નથી બોલતા. આ આંકડાઓ આપણને છેલ્લા 100 વર્ષમાં ભારતની વસ્તી કેવી રીતે બદલાઈ એની આખી કહાની કહે છે. તો ચાલો જોઈએ કે આ નંબર શું કહી રહ્યા છે. આ ટાઈમલાઈન પર એક નજર નાખો. 1901માં આપણે હતા 23.8 કરોડ અને 2011માં પહોંચી ગયા 121 કરોડ પર. અહીં એકદમ સ્પષ્ટ દેખાય છે કે શરૂઆતના દાયકાઓમાં વધારો બહુ ધીનો હતો, પણ આઝાદી પછી તો વસ્તી વધારો રોકેટની જેમ ઉપર ગયો છે. આખી ટાઈમલાઈનમાં એક વર્ષ એવું છે જે ખૂબ જ ખાસ છે, 1921. આ વર્ષને ઇતિહાસમાં મહાન વિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. કેમ? કારણ કે આ એ વર્ષ હતું જેણે ભારતની વસ્તી વધારાની આખી દિશા જ બદલી નાખી. ચાલો આને જરા વિગતમાં સમજીએ. તો 1921માં એવું તે શું થયું? જુઓ, 1921 પહેલાંનો સમય બહુ મુશ્કેલ હતો. વારંવાર દુકાળ પડતા, કોલેરા, પ્લેગ જેવી મહામારીઓ ફેલાતી, જેના કારણે મૃત્યુદર ખૂબ જ ઊંચો હતો. એટલે વસ્તી કાં તો ધીમે ધીમે વધતી અથવા તો ઘટતી પણ હતી. પણ 1921 પછી આરોગ્ય સુવિધાઓ સુધરી અને ત્યારથી વસ્તી સતત અને ઝડપથી વધવાનું શરૂ થયું. ઓકે, તો હવે આ ટેબલ પર નજર કરીએ. અહીં આખી વાર્તા આંકડામાં સ્પષ્ટ દેખાય છે. જુઓ, વાર્ષિક સરેરાશ વૃદ્ધિદર 1921માં તો એ માઇનસમાં હતો, -0.03%. પણ પછી જુઓ, 1951માં 1.25% અને 1981 આવતા તો એ 2.22% પર પહોંચી ગયો. આને જ કહેવાય વસ્તી વિસ્ફોટ. હા, 2011માં આ દર ઘટીને 1.64% થયો, જે સારી નિશાની છે. પણ આપણી વસ્તી એટલી વિશાળ છે કે આટલા દરે પણ દર વર્ષે કરોડો લોકોનો ઉમેરો થતો જ રહેશે. વસ્તી કેટલી છે તો આપણે જોયું, પણ હવે એક એવા મુદ્દા પર વાત કરીએ જે કદ કરતાં પણ વધારે ગંભીર અને ચિંતાજનક છે. અને એ છે આપણા સમાજમાં સ્ત્રીઓ અને પુરુષોનું અસંતુલિત પ્રમાણ. આ આંકડા આપણા સમાજ માટે એક અરીસા જેવું કામ કરે છે. ચાલો 1951ના વર્ષમાં જઈએ. ત્યારે દેશની કુલ વસ્તીમાં લગભગ 51.37% પુરુષો હતા અને 48.63%. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.